નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। જાલોદ સ્વર્ણિમ સર્કલ પર પાણીના નિકાલ માટે દુકાનદારોની દુકાનોના ઓટલા તોડતા વેપારીઓમાં રોષ। ગટર લાઇન મોટી હોવાથી 3 દિવસથી વ્યાપાર રોજગાર વગરના વેપારીઓ। જાલોદ નગરમાં ચોમાસાની ઋતુ જામેલ છે, જેથી અહીંયા હાલ વરસાદ અવિરતપણે પડી રહેલ છે। ગીતા મંદિર વિસ્તારમાં પાણી ભરાઈ જવાની સમસ્યાને લઈ પાણીના નિકાલ માટે પાલિકા દ્વારા કોલીવાડા વિસ્તારમાં જતા કોર્નર 3 દિવસથી દુકાનો બંધ છે। નગરપાલિકા પૂછ્યા પાછા વગર દુકાનો બંધ હતી, ગેરહાજરીમાં તોડીને આ બધું જતી રહી છે। આ બધું એટલું બધું નુકસાન કર્યું છે નગરપાલિકાએ કે પાણીનો નિકાલ કરવાનો હતો। અમે કેટલા દિવસથી નગરપાલિકામાં કીધું, પણ કોઈ બી જાતની એ લોકોએ એક્શન લીધી ના, અને જે તે અધિકારી આવે તો એ અવળો જવાબ મને આપે છે। અને આ નગરપાલિકાના બધા જ ઓટલા અહીંયાથી ડાયરેક્ટ મન ફાવે એમ બિનદાસ તોડીને જતા રહ્યા એ લોકો। આપનું નામ? ગામનું નામ જાલોદ। આપનું નામ? મારું નામ શાહરૂખ સલીમભાઈ સીતા છે। અમારો ધંધો 3 દિવસથી બંધ છે। આજે 4 દિવસથી ઓટલાને બધું તોડ નાખ્યું છે આ લોકોએ પૂછ્યા પાછા વગર। દુકાન બંધ હતી, હવે 4 દિવસથી અમારે શું કરવાનું? ધંધા રોજગાર વગર થઈ ગયા। પાલિકામાં તમે કીધું કોઈને? હા, કીધેલું, પછી કીધેલું આ લોકો કોઈ દુકાનો આવેલ છે ત્યાં ગટર તોડી પાડી હતી, અને આ ગટર લાઇન ઉપર જે ઓટલા આવેલ છે તે પણ પાલિકા દ્વારા તોડી પાડવામાં આવેલ હતા। આ ગટર લાઇન ચોડી અને મોટી હોવાથી વેપારીઓ જો ઓટલા ન બનાવે તો ત્યાં વ્યાપાર કરવો સંભવ નથી, જેથી હાલ અહીંયા દુકાનદારો જલ્દી આ લાઇનનું કામ કરે તેવી માંગ કરવામાં આવેલ છે। અહીં રહેતા દુકાનદારોનું કહેવું છે કે પાલિકા દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવેલ નથી, અને જે કામગીરી કરવામાં આવેલ છે તેમાં વેટ ઉતારેલ છે, તેથી અહીંયા પાણી ભરાઈ જવાની સમસ્યા બનેલ છે। પાલિકા દ્વારા કરવામાં આવેલ યોગ્ય કામગીરીના અભાવે હાલ વેપારીઓને ભોગવવાનું આવી રહેલ છે। અહીં રહેતા લોકોનું કહેવું છે કે સરકાર દ્વારા મૂકવામાં આવેલ પાલિકાના એન્જિનિયરનું કંઈ ઉપજતું નથી, તેથી બીજા એન્જિનિયર પોતાના મળતિયાઓને સાથે રાખી મનમાની ચલાવે છે। હવે આ વિષય નગરમાં ચર્ચાનો વિષય બનેલ છે કે જે તપાસનો વિષય છે, ખરેખર સાચું શું છે। હાલ તો સ્વર્ણિમ સર્કલના વેપારીઓને જે છેલ્લા 3 દિવસથી વ્યાપાર વગર છે, તેઓ પાલિકા પાસે આ કામગીરી જલ્દી થાય તેવી માંગ કરી રહેલ છે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, જાલોદ, રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।